સમાચારમાં વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં 1.35 કરોડના હવાલા બાબતે પોલીસ વિરુદ્ધ લેખિતમાં અરજી કરવામાં આવી છે। જી હા, એસપી, આઈજી, ડીજી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અરજી કરવામાં આવી છે। પોરબંદરમાં પોલીસ કર્મીઓ દ્વારા એક શખ્સને 3 દિવસ ગોંધી રાખ્યાની પોલીસ દ્વારા અરજી કરવામાં આવી છે। પોલીસ કર્મીઓએ શખ્સને બેફામ માર મારી શખ્સના ગુપ્તાંગમાં ઇલેક્ટ્રોનિક શોટ આપ્યો હોવાની પણ પોલીસ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગઈકાલે અરજી ઇન્વોલ્વ થઈ એમાં વકીલ ગ્રીષ્માબેન અને શરદભાઈ બાબત એમના પૈસાના લેતી દેતી બાબતની અરજી છે અને એમાં પોલીસ સ્ટાફ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે। એ આક્ષેપોની અમને એસપી સર દ્વારા તપાસ સોંપવામાં આવશે ત્યારે કરવામાં આવશે વ્યવસ્થિત રીતે। મામલે એફઆઈઆર નોંધવાનું તો તપાસના અંતે નક્કી કરવામાં આવશે। તપાસમાં જે બહાર આવશે એ પ્રમાણે આક્ષેપોમાં પોલીસમાં એક કિશનભાઈ ગુરાણિયા છે એમના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા, સમીરભાઈ છે અને રવિભાઈ છે એમના વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે। કેટલી રકમના લેતી દેતીના આક્ષેપ? એટલે જે વકીલ છે એમણે પેલા સ્ટેમ્પર જોડે આપી છે 1,35,00,000 જેટલી રકમ છે અને પોલીસ છે એમાં જે અરજીના આક્ષેપો કરવામાં આવ્યા છે એ બાબતે શું એક્ઝેક્ટ આંકડો છે એ તપાસના અંતે ખબર પડશે। મેડમ, પોલીસ કર્મીઓ છે તે કયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે? હાલ સુધીમાં ફરજ બજાવે